જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો સુધીનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોય, જે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા. છેલ્લા 2 દિવસથી રજૂઆતોના પગલે પાલિકા પ્રમુખ અમીષાબેન શાહ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં રિંગ રોડ બાબતે વાસ્તવિક ચિતાર આપવામાં આવ્યો હતો. સદર પ્રેસ કોન્ફરન્સ નગરપાલિકા ખાતે યોજાઈ, જેમાં પ્રમુખ અમીષાબેન શાહ, સદસ્યો શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ તથા શહેર ભાજપ મહામંત્રી મનનભાઈ પટેલ, અગ્રણી વિરેનભાઈ શાહે જણાવ્યું કે જંબુસર નગરપાલિકા દ્વારા રોડ બાબતે કોઈ પણ ટેન્ડર ભરવામાં આવ્યું નથી. આચારસંહિતા પૂર્ણ થતા ચોથો પ્રયત્ન હાથ ધરેલો, જેમાં એક એજન્સીએ ટેન્ડર ભર્યું છે, જેની દરખાસ્ત પ્રાદેશિક કમિશનરને સુરતને મોકલી આપેલ છે, જે મંજૂર થઈ રોડનો વર્ક ઓર્ડર આપવામાં આવશે. હાલ ચોમાસાની સિઝન હોય, રોડનું કામ કરવું હિતાવહ નથી, જેથી આ રિંગ રોડ પર તાકીદે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે, જે જેસીબી દ્વારા કામગીરી ચાલુ છે. આ સહિત જંબુસર નગરપાલિકા ક વર્ગમાં આવે છે. આ રોડની નિભાવણી માટે કે નવો રોડ આરસીસીનો બનાવવો હોય તો જરૂરી ગ્રાન્ટ ક વર્ગની નગરપાલિકા હોવાથી મળતી નથી. પાલિકા સત્તાધીશ પક્ષ આગામી સમયમાં રિંગ રોડ પીડબ્લ્યુડી હસ્તક આપવા ઠરાવ કરનાર છે, જેથી યોગ્ય નિભાવણી થઈ શકે અને જનતાને પડતી હાલાકી હાલ થાય તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોડ બનાવી આપવાનું કહેલ હતું, પરંતુ પાલિકા ના પાડે છે તે વાત તદ્દન પાયાવિહોણી છે. કંપની દ્વારા કોઈ દરખાસ્ત મળેલ નથી અને જો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કે અન્ય કોઈ કંપની આ રોડ બનાવવા તૈયાર હોય તો પાલિકા મંજૂરી માટે તૈયાર છે, જે અંગે કંપની જાતે જ ટેન્ડર કરે અને ચૂકવણું કરે તે માટે પાલિકા તૈયાર છે. વિપક્ષ દ્વારા ખોટી અફવા ચલાવવામાં આવે છે. વિપક્ષ પ્રસિદ્ધિ મેળવવા ખોટા પ્રશ્નો ઊભા કરવામાં આવે છે. તેમને જનતાના હિતમાં સહકાર આપવો જોઈએ તેમ જણાવ્યું હતું. નહીં, મંજૂરી માટે અમે સરકારશ્રી અને સુરત કમિશનર ઝોનમાં મંજૂરી માટે મોકલેલી છે. એ મંજૂરી મળેથી તાત્કાલિક આ રોડનું કામ અને સમર્પણ કામ જે કરવાનું છે એ જંબુસર નગરપાલિકા યુદ્ધના ધોરણે કરશે એવી જાહેર જનતાને વિનંતી છે. એટલે ધીરજ જંબુસર શહેરની અને તાલુકાની પ્રજા રાખે. અમે તમામ નગરપાલિકાના સદસ્યશ્રીઓ આ રોડ માટે સતત અમારા સંગઠનનું માર્ગદર્શન મળતું રહે છે અને સંગઠન દ્વારા પણ અમને જણાવવામાં આવેલ છે. અમે એ પ્રક્રિયામાં એ દિશામાં સૌથી ઝડપી કામ થાય એવું કાર્ય અમારા સંગઠન દ્વારા અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવે છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. પીડબ્લ્યુડીને આપી દેવો, આરએનબી વિભાગને આપી દેવો કે જેથી પ્રજાને પડતી જે હાલાકી છે એ હાલાકી દૂર થાય. સરકાર દ્વારા એમાં પીડબ્લ્યુડી દ્વારા વધુ ગ્રાન્ટ જો ફળવાશે તે આરસીસી રોડ પણ બની શકશે. એટલે અમે એ દિશામાં પણ આ નગરપાલિકાની બોડી પ્રયત્ન કરી રહી છે કે સરકાર હસ્તક જો એ રોડ પીડબ્લ્યુડીને આપી દઈએ તો વધુ ગ્રાન્ટની ફાળવણી થાય અને એના થકી પ્રજાને જે પડતી હાલાકી છે, વારંવાર આ રોડ બગડી જાય છે, એ રોડ બગડતો બંધ થાય અને સારો રોડ વધુ ગ્રાન્ટથી આરસીસીનો રોડ ત્યાં બની જાય એવી યોજના છે. આગામી સાધારણ સભા જ્યારે થશે ત્યારે પ્રમુખશ્રી અને સભ્યોશ્રી એવું કહે છે કે અમે આગામી સાધારણ સભામાં આ અંગેનો ઠરાવ કરી અને સરકારને સુપ્રત કરવા માટેના પણ પ્રયત્નો કરીશું. એટલે આ નગરપાલિકાની આગામી યોજના છે. અને સાથે કે એક રોડા નાખવાના વિકાસમાં સહયોગ નહીં આપવાનો, પણ એમની ગળથૂથીમાં એટલે કોંગ્રેસની ગળથૂથીમાં રહેલું છે કે એક રાજકીય સ્ટન્ટ ઊભો કરવો, પોતાના રોટલા કેવી રીતે શેકવા એમની એ છે. પણ એમાં મારે પડવું નથી. મારી પાર્ટી, અમારા લોકોની પાર્ટી ડિસિપ્લિનમાં માનનારી છે. અગાઉ વિકાસને લગતા કોઈ પણ કામોમાં નગરપાલિકાના સભ્યો અને જંબુસર શહેર ભાજપ સંગઠન એ મળી અને સંકલન કરી આગામી વિકાસના કામો કરવાની છે.